KS પટેલને સમગ્ર કેસની તપાસ સોંપી દેવામાં આવી છે। તારીખે આરોપીઓ છે તે લંગડાથી ચાલતા હતા અને 2 દિવસ બાદ આજે છે તે આરોપીઓ છે તે સીધા એકદમ ટટ્ટાર ચાલવા માંડ્યા। આમ આરોપીઓ છે તે દિન પ્રતિદિન પોતાની જે ચાલ છે તે બદલી રહ્યા છે। જે મુખ્ય માર ખાનાર છે, જે ફરિયાદી છે, તેઓ કહી રહ્યા છે કે પોલીસ દ્વારા તપાસમાં હજુ પણ ઢીલાસ રાખવામાં આવી રહી છે। મુખ્ય જે આરોપી છે, હું જેની ઉપર આક્ષેપ કરું છું તેનું નામ હજી લખવામાં નથી આવતું। તેના જે ફાર્મ હાઉસના વિડીયો છે તે પણ વાયરલ થયા હતા। તેમાં પણ જે મુખ્ય આરોપી છે નાજુ કામળિયા અને રાજુ ભમ્મર, તેઓ તેના ફાર્મ હાઉસમાં જયરા જાહેરની સાથે બેઠા છે। તેઓ પણ એક ગઈકાલે વિડીયો વાયરલ થયો હતો। તેને લઈને પણ એક હવે ભારે ચકચાર મચી જવા પામી છે। આમ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના જે દીકરા છે જયરા જાહેર, તેની મુશ્કેલીમાં હવે વધારો થતો જોવા મળી રહ્યો છે। જોવું રહ્યું પોલીસ દ્વારા જે તમામ આરોપી છે તેના મોબાઈલ ફોન છે તે કબજે લેવામાં આવ્યા છે। તો શું આ મોબાઈલ ફોન છે તેને હવે FSLમાં મોકલવામાં આવશે કે કેમ, જેને લઈને મહુવાના PI KS પટેલનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર તેમનો ફોન છે તે લાગ્યો નહોતો, તેમની સાથે સંપર્ક નથી થઈ શક્યો। જ્યારે હવે આગામી સમયમાં આ ટેલિફોન જે તમામ લોકોના જે મોબાઈલ છે તેમાં વિડીયો શૂટિંગ ઉતાર્યા છે, માટે તેને FSLમાં મોકલવો ખૂબ જ જરૂરી છે।